વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ભાદરવા માસ મહાત્મય. આ માસમાં શું કરવું, શું ન કરવું. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. ઓમ વિષ્ણવે નમઃ કમેન્ટમાં જરૂરથી લખશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ભાદરવો મહિનો એ પિતૃદેવતાનો મહિનો ગણાય છે. ભાદ્ર એટલે કલ્યાણ કરનાર. આમ ભાદરવા માસમાં ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં ગરુડ પુરાણ વાંચવા અથવા તો સાંભળવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે ગરુડ પુરાણ સાંભળવાથી પિતૃઓને સારી ગતિ પ્રાપ્ત થાય છે. ભાદરવા માસમાં દહીંનું સેવન ન કરવું જોઈએ, તેમજ તામસિક પદાર્થો પણ ન આરોગવા જોઈએ, તેમજ શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. ભગવદ્ ગીતાનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે, તેમજ શ્રીમદ ભાગવત પણ વાંચી શકાય છે. ભાદરવા માસમાં રામદેવ પીરની નવરાત્રિ આવે છે. ભાદરવા સુદ એકમથી નોમ સુધી રામદેવ પીરની નવરાત્રિનો તહેવાર ઉજવાય છે. વળી ભાદરવા સુદ બીજ રામદેવ પીરની બીજ છે, તેનું પણ અનેરું મહત્વ છે. ભાદરવા સુદ ત્રીજ અર્થાત કેવડા ત્રીજ, જે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુંવારી કન્યા દ્વારા કરવામાં આવે છે, જે ઉત્તમ ફળ પ્રદાન કરે છે. આ ઉપરાંત ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચોથ, વિનાયક ચતુર્થી, ભગવાન ગણેશની પૂજા ભક્તિ કરવાનો ઉત્તમ દિવસ. ભાદરવા સુદ પાંચમ, ઋષિ પાંચમ, સામા પાંચમનું વ્રત ઉપવાસ કરીને કરવામાં આવે છે. આ દિવસે વ્રતમાં ફળ અને સામો ખાઈને રહેવાનું હોય છે. સામાનું વિશેષ મહત્વ રહેલું છે. સામા પાંચમની વ્રતકથા વાંચવા અથવા તો સાંભળવામાં આવે છે. કહેવાય છે કે આ વ્રત કરનાર સર્વ પાપમાંથી મુક્ત થાય છે. ભાદરવા સુદ આઠમ એટલે ધરો આઠમ. આ દિવસે ઘાસ કાપવું ન જોઈએ. આ વ્રત કરનારનો વંશ વેલો અમર રહે છે તેવું શાસ્ત્રોક્ત વિધાન છે. આ ઉપરાંત ભાદરવા સુદ આઠમે રાધા અષ્ટમીનો તહેવાર આવે છે. રાધા રાણીની ભક્તિનો પણ અનેરો મહિમા છે. આ ઉપરાંત ભાદરવા સુદ એકાદશી, જે પરિવર્તની એકાદશી કહેવાય છે. ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીએ પોઢે છે, દેવ પ્રબોધિની એકાદશીએ જાગે છે, જ્યારે આ ભાદ્ર સુદ એકાદશી અર્થાત પરિવર્તની એકાદશીએ પડખું ફેરવે છે. વળી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ચોમાસાના શુદ્ધ જળને ઝીલ્યું હોવાથી વૈષ્ણવો જળઝીલણી એકાદશી તરીકે ઉજવણી કરે છે. વ્રજભક્તો વર્ષા ઋતુમાં યમુના નદીમાં આવેલું નવું નીર શુદ્ધ થઈ જાય તેવા શુદ્ધ હેતુથી ઠાકોરજીને નાવમાં બેસાડીને નૌકા વિહાર કરાવે છે. પુષ્ટિ માર્ગમાં દાનલીલાની શરૂઆત ભાદરવા સુદ 11થી થાય છે, જે ભાદરવી અમાસ સુધી ચાલે છે. કેમ કે આ દિવસે ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો. આમ આ એક જ એકાદશી પરિવર્તની એકાદશી, દાન એકાદશી, જલઝીલણી એકાદશી અને વામન એકાદશી આમ વિવિધ નામોથી પ્રખ્યાત છે. આ ઉપરાંત ભાદરવી પૂનમ, ઇન્દિરા એકાદશી તેમજ સાંજી લીલાનો ઉત્સવ પણ ધામધૂમથી ઉજવાય છે. ભાદરવા સુદ એકાદશીથી શરૂ થઈ ભાદરવી અમાસ સુધી પુષ્ટિ માર્ગની હવેલીઓમાં સાંજી લીલાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. સાંજી એટલે રંગોળી. ભગવાન શ્રી કૃષ્ણ વનમાં ગાયો ચરાવવા ગયેલા અને સંધ્યા સમયે પાછા ગૃહે પધારે છે. તેથી બાલકૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે વ્રજ નારીઓ સાંજી ઉત્સવ ઉજવે છે. આ દિવસે દાન કરવાનું વિશેષ મહિમા છે.
વળી ભાદરવી અમાસ જે સર્વપિતૃ અમાવસ્યા છે. આ માસમાં પિતૃઓ માટે પિતૃ તર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ભાદરવા મહિનામાં 16 શ્રાદ્ધનો પણ મહિમા છે. 16 દિવસ સુધી પોતપોતાના પિતૃઓને તેમની તિથિ અનુસાર શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. તેનાથી પિતૃ તૃપ્ત થાય છે અને પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આમ ભાદરવા માસનો પણ અનેરો મહિમા છે. માંગલિક કાર્યો જેવા કે સગાઈ, લગ્ન, ગૃહપ્રવેશ તેવા કાર્યો આ માસમાં ન કરવા જોઈએ. પ્રભુ ભક્તિ કરી શકાય છે. તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આમ ભાદરવો માસ એ પ્રભુ ભક્તિમાં લીન થવાનો મહિનો છે. વિષ્ણુ સહસ્ત્ર પાઠ, ગરુડ પુરાણ, શ્રીમદ ભાગવત કથા વાંચવી અથવા તો સાંભળવી ઉત્તમ માનવામાં આવે છે. તેમજ કોઈ પણ ભગવાનના નામ જાપ કરી શકાય છે. આ રીતે ભાદરવા માસમાં ભક્તિ કરીને જીવનને ધન્ય બનાવી શકાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.